વડોદરાના સમા વિસ્તારમાં પાણીના પ્રશ્ને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને લઈ શિવસેનાના અગ્રણીઓ દ્વારા જોઈન્ટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાના સમા વિસ્તારમાં આવેલ સોસાયટીના રહેવાસીઓને પડતી પાણીની તકલીફોને લીધે લોકોએ કોર્પોરેશન ઓફિસ પર આવેદન માટે પગપાળા નીકળી શાંતિપૂર્વક વિરોધ નોંધાવવાના હતા, જે દરમિયાન પોલીસ દ્વારા ટીંગાટોળી કરી મહિલાઓ અને ત્યાંના ઉંમરલાયક સ્થાનિક લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેને શિવસેના દ્વારા ખૂબ જ દુઃખદ ઘટના કહેવામાં આવી। જે મામલે બુધવારે શિવસેનાના અગ્રણીઓએ પોલીસ ભુવન ખાતે જોઈન્ટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું। અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા વેરો લેવામાં આવે છે, વેરો જો ભરવામાં લેટ થાય તો કોર્પોરેશન દ્વારા દંડ પેટે રૂપિયા લેવામાં આવે છે। જો લોકો સુવિધાઓ માટે વેરો ભરતા હોય તો કોર્પોરેશનની ફરજ છે કે એમને સુવિધાઓ પૂરી પાડવામાં આવે, અને જો કોર્પોરેશન દ્વારા સુવિધાઓ ન પૂરી પાડવામાં આવે તો સ્થાનિક લોકો વિરોધ નોંધાવી શકે છે। આ લોકશાહી દેશ છે। જે પણ ઘટના બની એની તપાસ કરાવી, જેમને પણ અટકાયત માટે પ્રેશર કર્યો હોય એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેમજ સ્થાનિક પોલીસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલને રજૂઆત કરવામાં આવી હતી। તમે જોઈ શકો છો, કાલે આપણે જે દ્રશ્ય જોયા, એક દ્રશ્ય સંસ્કારી નગરી વડોદરામાં શોભનીય ના કહેવાય। આજે લોકો વેરો ભરે છે, વેરાનું એમને વળતર મળવું જોઈએ, પાણી ચોખ્ખું ને પાણી વ્યવસ્થિત મળવું જોઈએ। એ જગ્યા પર પાણી મળવાની તો દૂરની વાત, પર પાણી માટે જ્યારે એ લોકો બિચારા આંદોલન કરે છે, કોઈ રજૂઆત કરવા જાય છે, પણ મૂંગા એવું નહીં કે કોઈ જાતનું કોઈ એમને સૂત્રો ઉચ્ચાર કર્યો હોય એવું કંઈ આપણે જોવામાં આવ્યું નથી। તે છતાં પણ શાસક પક્ષના નેતાઓ દ્વારા કોઈક દબાણ પોલીસ ખાતાને રાખીને હાથો બનાવીને પોલીસ દ્વારા જે કાલે સ્થાનિક લોકોને જે હેરાનગતિ કરવામાં આવી, ટીંગાટોળી કરીને જે મહિલાઓને, જે ઉંમરલાયક વ્યક્તિઓને જે રીતના ટીંગાટોળી કરીને નાખવામાં આવ્યા અંદર ગાડીમાં, આ વડોદરા સંસ્કારી નગરીને શોભે એવું નથી। એટલે વડોદરા શિવસેના આજે કમિશનર સાહેબને મળવા માટે આવ્યા છે અને રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ, આ જે લોકો જે વિરોધ કરતા હતા એ એમને પાણી માટે કરી હતા, કોઈ નેતાગીરી નહોતી ત્યાં, કોઈ સ્થાનિક કોઈ નેતા નહોતો ત્યાં એ લોકોનો કે એ લોકોને તમે આ રીતના ટીંગાટોળી કરી। અને તમારા પોલીસ ખાતા દ્વારા જે પણ જેની જે મહિલા પોલીસ કર્મી હોય કે જેન્ટ્સ હોય, જે રીતની કામગીરી કરવામાં આવી છે એ વડોદરા સંસ્કારી રંગને શોભનીય નથી। તો અમારી શિવસેનાની એક જ માંગ છે કે સ્થાનિક જે પણ પોલીસ અધિકારી આનામાં ઇન્વોલ્વ હોય, જે અધિકારી ત્યાં હોય ચાર્જમાં, એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આજે શિવસેના વડોદરા શહેર તરફથી માન્ય કમિશનર સાહેબને અમે એક રજૂઆત અને અમારું આવેદન આપવા આવ્યા છે કે ગઈકાલે જે પ્રકારે સમા વિસ્તારની અંદર પાણીની બાબતે પોલીસે જે સ્થાનિક લોકો સાથે રીઢા ગુનેગાર જેવું વર્તન કર્યું એ બિલકુલ વ્યાજબી નથી। વડોદરાની જનતા પોતે જે ટેક્સ ભરે છે એની સામે માત્ર ને માત્ર એમની પ્રાથમિક સુવિધાઓની માંગ કરી રહી હતી। એમણે કોઈ પણ પ્રકારનું વાયોલન્સ નથી કર્યું, નથી કોઈ પ્રકારનું એમણે કોઈ ઘર્ષણ કર્યું। શાંતિપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન ચાલતું હતું તો પોલીસને એવું તો કયું પ્રેશર આવ્યું કે એના કારણે પોલીસે મહિલાઓ અને ઉંમરલાયક વ્યક્તિઓ સાથે આ પ્રમાણેનું વર્તન કરવું પડ્યું। એ કોઈ બુટલેગરો નથી કે નથી કોઈ મોટા 2 નંબરના ધંધા કરનારા। પોતાના પાણીની પ્રાથમિક સુવિધાઓના માટેનો અવાજ ઉઠાવવો એ કોઈ ગુનો નથી। કાલે પોલીસના અધિકારી શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે થાળી વગાડીને રોડ પર આવવાની તૈયારી હતી। તો મારો સ્પષ્ટ પ્રશ્ન એવો છે પોલીસ પ્રશાસનને કે જ્યારે કોરોના હતો ત્યારે પણ થાળી વાડકી બધું વાગ્યું હતું, ત્યારે શું હતું, નિયમ નહોતો? જો રહી વાત રોડ પર આવવાની, તો પોતાની પ્રાથમિક જરૂરિયાત માટે જો કોઈ વ્યક્તિ રોડ પર આવતું હોય તો એ કોઈ ગુનેગાર નથી હોતો। થોડા દિવસો પહેલાં આપણે જોયું છે, અવારનવાર ફતેપુરામાં પણ રોડ ઉપર લોકો આવ્યા હતા, ત્યારે પોલીસ પ્રશાસન અને એમના કાયદા ક્યાં ગયા હતા? માટે અમને સ્પષ્ટ લાગે છે કે જે પ્રમાણે પોલીસે જે વર્તન કર્યું છે એમની ઉપર 100% કોઈ રાજકીય દબાણ હશે, કેમ કે ત્યાંથી જ પૂર્વ MP પણ છે અને ત્યાંથી હમણાં જે રેગ્યુલર હમણાંના જે સાંસદ છે એ પણ ત્યાંના છે। તો શું આ સાંસદ કે કોઈ બીજેપીના ઈશારે આ થયું હોય તો બહુ દુઃખની બાબત છે। દરેકને પોતાનો હક લોકશાહીમાં રજૂ કરવાનો અને પોતાની માંગ કરવાનો અધિકાર છે। પોલીસનું આ વર્તન તદ્દન વ્યાજબી નથી। તે સંદર્ભે અમે આજે કમિશનર સાહેબને મળ્યા છે અને આની ઉપર તટસ્થ માંગણી થાય, કોણે પ્રેશર આપ્યું અને કયા અધિકારીએ આ કર્યું છે અને કોની પરમિશનથી કર્યું છે એની તપાસ કરવામાં આવે।